વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રીના 12 વર્ષની સફર પૂર્ણ વડનગરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે 5000 દીવડાની આરતી કરાઈ સહિત ભવ્ય પૂજા અર્ચના કરાઈ। હાટકેશ્વર મંદિર ખાતે માનવ સેવા દોતો ટ્રસ્ટ પ્રમુખ પ્રજાપતિ સહિત સભ્યો 12000 ગ્લાસ છાશનું વિતરણ કરવામાં આવ્યું। વડનગરમાં પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ પંચાલ સહિત આગેવાનોએ સફાઈ અભિયાન કર્યું અને સાંજે વડનગરમાં તાનારીરી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો। વડનગરમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રીએ શિક્ષણના એક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું। મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર સહિત નટુજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત ધારાસભ્યો સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહ સહિત સભ્યો અને તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર સહિત સભ્યો અને કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ અને તાલુકા ભાજપના પ્રમુખ કિરણભાઈ ચૌધરી સહિત શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ અને હોદ્દેદારોએ ખડે પગે રહી વ્યવસ્થામાં સહકાર આપ્યો। મહેસાણા જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓની ટીમ સહિત પોલીસ વડા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો। વડનગર ખાતે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ પંચાલે હાટકેશ્વર મંદિર ખાતે પૂજા અર્ચના કરીને મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સંજુ બાબા અને સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ, ખેરાલુ। આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે। ભારતના ઇતિહાસના પન્નાઓમાં લખાયો ઇતિહાસ યુગો સુધી ભારતની આ જનતા આજના દિવસને યાદ રાખશે। આજ વડનગરની ધરતીના ગુજરાતની ધરતીના સપૂત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને સૌથી લાંબા સમયથી ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે। આ વિકાસના અને વિશ્વાસના આ સૌથી વધારે સમય સુધી દેશમાં ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો એક રેકોર્ડ બ્રેક થયો છે। આજે દેશભરની અંદર અને ગુજરાતના તમામ આખા ગુજરાત રાજ્યની અંદર તમામ જગ્યાએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના દીર્ઘાયુ માટે, સારા સ્વાસ્થ્ય માટે આજે પૂજા અર્ચના કરવામાં આવી છે। આજે વડનગર ખાતે પણ પૂજા અર્ચના કરવામાં આવી છે। આવી જ રીતે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ આ બધા જ દ્વારા આજે આખા ગુજરાતની અંદર આપ જે ઉત્સાહ જોઈ રહ્યા છો વડનગરની અંદર, જ્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની જન્મભૂમિ છે અને ત્યાં જે આખું ગામ જે રીતે અહીંયા હાટકેશ્વર મહાદેવના મંદિરની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના માટે જોડાયા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ માટે જે પ્રાર્થના કરી છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા કે દેશના પ્રધાનમંત્રી રહ્યા, આ તમામ રેકોર્ડો એમણે જ્યારે સર કર્યા છે અને છેવાડાના માનવી સુધી સરકારી જેટલી પણ યોજનાઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે દેશના પ્રધાનમંત્રી છે ત્યારે એક છેવાડાના માનવી સુધી, અંત્યોદય સુધીની તમામ સરકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે, દેશનો સર્વાંગી વિકાસ થાય। 32 કરતાં વધારે જગ્યાએ જ્યારે એમનું સર્વોચ્ચ સન્માન એ વિદેશની ધરતી પર મળ્યો હોય મિત્રો, આ આપણા સૌના માટે ગૌરવની બાબત છે। આ ક્ષણ, આજનો દિવસ એક ઐતિહાસિક ક્ષણ છે। ત્યારે હાટકેશ્વર દાદાના મહાદેવના ચરણોમાં પ્રાર્થના અને વંદના કરી છે કે 140 કરોડ ભારતીયો માટે જે આપણે સન્માન વધાર્યું છે, આપના લાંબા આયુષ્ય અને દીર્ઘાયુ માટે સૌએ પ્રાર્થના કરી છે।